તમને ખબર છે આ દુનિયામાં સૌથી સુંદર કોણ હોય છે? કદાચ મારા અનુસાર એક પુરુષ જ્યારે પ્રેમમાં હોય એ હોય છે દુનિયામાં સૌથી સુંદર. આમ તો ખોટું છે, પણ આ સમાજ એક પુરુષને હંમેશા શક્તિશાળી હોવું જરૂરી છે એવું ફીલ કરાવે છે. અમને આ સમાજ રડવા નથી દેતો, કારણ કે રડવું તો નબળા માણસોની નિશાની છે એવું આ સમાજનું માનવું છે. અમે પુરુષો જ્યારે સાચે પ્રેમમાં હોઈએ તો અમે રોજ ગઈકાલ કરતાં વધારે ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રેમમાં પુરુષ એક છોકરાથી પુરુષ સુધીની સફર ખેડે છે. બધાની તો ખબર નથી, પણ મેં જેટલા પુરુષને સાચા પ્રેમમાં જોયા છે એમનો ગ્લો કંઈક અલગ જ હોય છે. કદાચ એટલે જ રુચિકા રોડિયાએ એકવાર કહેલું કે જિંદગી की सारी खूबसूरत चीजें एक तरफ और जब एक मर्द प्यार में होता है तब उसका नूर एक तरफ. અમે પુરુષ જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે આ પ્રેમ અમારી આંખોમાં દેખાય છે. પ્રેમમાં રહેલો પુરુષ વધારે બોલતો નથી, પણ એની હાજરી હંમેશા અનુભવાય છે. એ મોટા વચનો નથી કરતો, પણ જે વચન કરે એ પૂરો કરે છે. એ ફ્રી હોય ત્યારે નહીં, પણ સમય કાઢીને મેસેજ કરે છે. પ્રેમમાં રહેલો પુરુષ હંમેશા સાચો હોય એવું નથી, પણ એ સાચો બનવાનો પ્રયત્ન જરૂર કરે છે. એ મજબૂત દેખાય છે, પણ જેને પ્રેમ કરે એની સામે નબળો બનતા ડરતો નથી. એને મારું કહીને બાંધી રાખવું નથી, પણ એને તમારું કહીને આદર કરવો આવડે છે. પ્રેમમાં રહેલો પુરુષ સ્ત્રીને નિયંત્રિત નથી કરતો, એ તેને સ્વતંત્રતાથી ઉડવા દે છે, કારણ કે એને અતૂટ વિશ્વાસ હોય છે. અને હા, જો એને લાગે કે એના પ્રેમનો કદર નથી થતો તો એ લડતો નથી, એ શાંતિથી પાછળ હટી જાય છે. કારણ કે પુરુષ ભલે ઓછું વ્યક્ત કરે, પણ જ્યારે તૂટે તો અંદરથી તૂટે છે.